15મો દાખલો વિદ્યાર્થીઓ જો ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા પર તળિયાથી 4 મીટર અને 9 મીટર દૂર આવેલા બે બિંદુથી ટાવરના ટોચના ઉચ્ચેદ કોણનો માપ કોટી કોણના માપ છે. જો એક ટાવર છે, ટાવરના તળિયાથી આ AB ટાવર, બરાબર છે. આપણે AB ટાવર જોયો. ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા પર, ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા, અહીં આપણે રેખાખંડ દોરીએ છીએ પણ તમારા માનવાનું કે રેખા છે, બરાબર છે. આપણે અહીં રેખા પણ દોરી શકો, ટાવરના આમે દોરી શકો. એક આ ટાવર છે, એના તળિયામાંથી પસાર થતી રેખા આમે દોરી શકો તમે, બરાબર છે. પણ અહીં આપણે રેખાની જરૂર, આમ છે રેખા આ રીતની, પણ અહીં રેખાખંડના સ્વરૂપમાં પણ આપણે દોરી શકીએ. જો હું કીધું ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા પર તળિયાથી 4 મીટર અને 9 મીટર દૂર આવેલા બે બિંદુથી, એટલે કે એ બે ટાવર છે એના તળિયામાંથી પસાર થતી રેખા પર તળિયાથી હું કીધું જો તો રેખા પર તળિયાથી 4 મીટર અને 9 મીટર દૂર આવેલા બે બિંદુ, ક્યાંથી ટાવરનું તળિયું છે એમાંથી એક બિંદુ એવું છે C કે જે તળિયાથી 4 મીટર દૂર છે C, અને બીજું બિંદુ D છે એ તળિયાથી 9 મીટર દૂર છે, બરાબર છે. જો આ રીતે આકૃતિ થશે. વિચારો તો કે ટાવરનો એક AB ટાવર છે, AD છે એ ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા છે, પછી ટાવરના તળિયેથી એ રેખા પર ટાવરના તળિયેથી 4 મીટર અને 9 મીટર અંતરે આવેલા બિંદુ બે આપ્યા છે C અને D. C બિંદુ છે ટાવરના તળિયેથી 4 મીટર અંતરે આવેલું બિંદુ છે, અને D બિંદુ છે એ ટાવરના તળિયેથી 9 મીટર અંતરે આવેલા બિંદુ છે. હવે આ બે બિંદુથી આપણે શું કરવાનું છે? ટાવરની ટોચના ઉચ્છેદ કોણ જોવાના છે. હું કીધું જો તો ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા પર તળિયાથી 4 મીટર અને 9 મીટર દૂર આવેલા બે બિંદુથી, પહેલું બિંદુ 4 મીટર અંતરે છે અને બીજો બિંદુ 9 મીટર અંતરે, ટાવરની ટોચના ઉચ્છેદ કોણનો માપ કોટી કોણના માપ છે. આ બે બિંદુથી એટલે કે C થી અને D થી, બે બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણ છે આ બે બિંદુથી ઈ ઉચ્છેદ કોણના માપ છે એકબીજાના. સોરી, આ બે બિંદુથી ટાવરની આ C થી અને D થી ટાવરની ટોચના ઉચ્છેદ કોણના માપ કોટી કોણના માપ છે. કોટી કોણના માપ છે એટલે આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 90 જ થાય. કારણ કે બે ખૂણાને એકબીજાના કોટી કોણ ક્યારે કહેવાય? કે જ્યારે બે ખૂણાનો સરવાળો 90 જ થાય. આપણા ચોપડીમાં આ એક દાખલો એવો આપ્યો છે જેમાં આપણને અહીંયા ખૂણા નથી આપ્યા, બાકી બધા દાખલામાં ખૂણા આપ્યા હોય. પણ આપણે શું કીધું? એક ટાવર છે, એક ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા છે, એની ઉપર 4 મીટર અને 9 મીટર અંતરે આવેલા બે બિંદુ છે. પહેલું બિંદુ C છે, ટાવરના તળિયેથી 4 મીટર અંતરે આવેલું છે. બીજું બિંદુ એક D છે, એ ટાવરના તળિયેથી 9 મીટર અંતરે આવેલું બિંદુ છે. એ બે બિંદુથી ટાવરના ટોચના ઉચ્ચેદ કોણમાં કોટી કોણના માપ છે, બરાબર છે. તો સાબિત કરો કે ટાવરની ઊંચાઈ 6 મીટર છે. ટાવરની ઊંચાઈ એટલે આપણે AB 6 મીટર સાબિત કરવાનું છે. જો તો વિદ્યાર્થીઓ હવે અહીં એક લખી નાખો. પહેલા અહીં AB હું લખશું? ટાવરની ઊંચાઈ જ્યાં એ ટાવરની ટોચનું બિંદુ, બરાબર છે. એ પણ એ નહીં આવે, શું આવશે? B, જ્યાં B ટાવરના ટોચનું બિંદુ અને એ ટાવરના તળિયાનું બિંદુ છે, બરાબર છે. જ્યાં એ ટાવરના તળિયાનું બિંદુ અને B ટાવરના ટોચનું બિંદુ છે, બરાબર છે. હવે AC બરાબર આપણે આપી દીધું. જો તો AC બરાબર 4 મીટર, પછી AD બરાબર કેટલા? 9 મીટર. AD 9 મીટર. હવે જો તો હું કીધું ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા પર તળિયાથી 4 મીટર અને 9 મીટર દૂર આવેલા બે બિંદુથી ટાવરની ટોચના ઉચ્ચેદ કોણમાં કોટી કોણના માપ છે. એટલે કે ટાવરના તળિયાથી
મીટર અને 9 મીટર દૂર આવેલા બિંદુથી ટાવરની જો શું કીધું ટાવરના તળિયાથી 4 મીટર અને 9 મીટર દૂર આવેલા પેલો બિંદુ ટાવરના તળિયાથી 4 મીટર અને 9 મીટર દૂર આવેલા બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણના માપ કોટિકોણના માપ છે બરાબર છે કે ટાવરના તળિયામાંથી તળિયાથી 4 મીટર અને 9 મીટર દૂર આવેલા બે બિંદુથી ટાવરની ટોચના ઉચ્ચેદ કોણના માપ કોટિકોણના માપ છે બરાબર છે તેથી હું લખશું એટલે આ બે ખૂણા આપણે એ રીતે ધારવાના છે કે કોટિકોણના માપ હોય તેથી ખૂણો AC તેથી ખૂણો BCA બરાબર થીટા અને તેથી ખૂણો BCA બરાબર થીટા જો આને થીટા લઈ લો તો આ બેનો સરવાળો 90 થાય રીતે ધારો આપણે તો આ ખૂણો કેટલો થાય ખૂણો BDA બરાબર શું થશે 90 થીટા જો તો બેનો સરવાળો 90 થઈ જવો જોઈએ કે આ બે ખૂણા એકબીજાના કોટિકોણ છે એટલે બેનો સરવાળો 90 થઈ જવો જોઈએ થીટા વત્તા 90 થીટા પ્લસ થીટા માઈનસ થીટા જતા 90 વધે અને ખૂણો BDA બરાબર 90 થીટા પછી કાટખૂણા લઈ લો ક્યાં કાટખૂણા ખૂણો BAC બરાબર છે આ ટાવર તો જમીન સાથે 90 ખૂણો છે ખૂણો BAC બરાબર ખૂણો BAD ખૂણો BAC બરાબર ખૂણો BAD બરાબર 90 હવે બે કાટખૂણા ત્રિકોણ લઈ લો જો તો ખબર ના થીટા 90 થીટા કેમ લીધું આ આપણી ચોપડીમાં એક જ દાખલો એવો આપ્યો છે જેમાં આપણને ખૂણાનું માપ આપેલું નથી આપણે શું કીધું એક ટાવર છે એક ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા છે રેખા પર તળિયાથી 4 મીટર અને 9 મીટર આવેલા બે બિંદુથી ટાવરના આપણે ટોચનો ખૂણો જોઈએ તો એકબીજાના તો ટાવરના એ બે બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ કોટિકોણનું માપ છે એટલે આ બે બિંદુથી જે ખૂણો બને એ બે એકબીજાના કોટિકોણો છે તો એકને તમે ધારો થીટા ને એકને 90 થીટા ઘણા વિદ્યાર્થી છે ને આ બે ખૂણા કોટિકોણ તો આને એકને 30 ધારે આને સોરી આને 60 ધારે આને 30 ધારે એમે કોટિકોણનું માપ મળે એમે જવાબ મળે પણ આપણે અજ્ઞાત ધારવાના છે આમાં કારણ કે 30 60 ને 30 આપણે આપેલા નથી એટલે આપણે જ્ઞાત ન ધારી શકીએ અજ્ઞાત ધારવાના એટલે ખૂણો થીટા ધારો એકને 90 થીટા ધારો એકને તમે બીટા ધારો તો એકને 90 બીટા ધારો આ બેનો સરવાળો 90 થઈ જવો જોઈએ જો થીટામાં 90 થીટા ઉમેરો તો થીટા પ્લસ થીટા જતા રહે 90 મળી જાવ જોઈએ કારણ કે આ બે ખૂણા એકબીજાના કોટિકોણના માપ છે ને આપણે ખબર છે જે કોટિકોણ કોને કહેવાય બે ખૂણાને કે જ્યારે બે ખૂણાનો સરવાળો 90 હોય ત્યારે બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવાય એટલે આપણે એ રીતે ધારવાનું આ રીતે તમને કીધું ઘણા વિદ્યાર્થી 60 ધારે 30 ધારે જવાબ આવી જાય પણ આપણે 60 ને 30 આપ્યા નથી એટલે આપણે અજ્ઞાત કેવા ધારવા પડે જ્ઞાતની ધારવાની તો જ્ઞાત થઈ ગયા તો એક થીટા ને એક 90 થીટા હવે જો પહેલા લઈ લો ત્રિકોણ BAC માં ત્રિકોણ BAC માં શું થશે જો ત્રિકોણ BAC માં tan થીટા બરાબર ને આપણે ટાવરની નીચે AB શોધવાનું છે સામેની બાજુ AB માં પાસેની બાજુ 4 મીટર બરાબર ને આને સમીકરણ આપી દો 1 એમના બરાબર ને ત્રિકોણ જો તો BAC માં tan થીટા બરાબર સામેની બાજુ AB ના છેદમાં પાસેની બાજુ AC એટલે એકવાર લખશું ને AB ના છેદમાં AC તેથી tan થીટા બરાબર જો તો AB તો આપણે શોધવાનું છે AC 4 મીટર અંતર એના બીજો સમીકરણ 1 બરાબર છે જો આખો ત્રિકોણ લઈ લો BAD માં ત્રિકોણ BAD માં શું થાય જો તો ત્રિકોણ BAD માં આખા ત્રિકોણમાં tan આ ખૂણો લેવો ને 90 થીટા tan 90 થીટા
tan ત્રિકોણ BAD માં આ કોણ tan D બરાબર એટલે D બરાબર છે 90 માઈનસ θ બરાબર સામેની બાજુ AB ના છેદમાં AD. આપણે ખબર છે tan 90 માઈનસ θ તેનો કોટિકોણ શું આવશે જો tan 90 માઈનસ θ આપણે ખબર છે એનો કોટિકોણ આવી જાય cot ખૂણો થીટા બરાબર AD ના છેદમાં AD આવશે 9 બરાબર છે. હવે અહીં એક tan માં છે બોલું આપણે AB શોધવાના છે જો આમાં AB શોધવાનું છે આમાં AB શોધવાનું છે એકમાં tan છે એકમાં cot છે તો એક કામ કરો tan ને cot માં ફેરવી દો તો તમે આમાં cot તો AB આમાં AB ને સૂત્રનો કરતા બનાવો તો AB બરાબર 4 tan θ તો અહીં AB બરાબર શું લખી શકાય 4 tan θ બરાબર છે તો પછી AB મળે નહીં તો એક કામ કરો અહીંયા tan અને cot છે ને તો એકબીજાના વ્યસ્ત છે તો tan cot θ નો હું લખી શકું આ cot θ બરાબર મેળવવા પડે AB ના છેદમાં 9 એને લખી શકાય cot θ બરાબર 1 ના છેદમાં tan θ AB ના છેદમાં 9 સમીકરણ આમાં તેથી 1 ના છેદ cot θ બરાબર શું લખી શકાય 1 ના છેદમાં tan θ બરાબર AB ના છેદમાં 9 તેથી tan θ બરાબર કેટલા હવે આમાં tan θ અને સૂત્રનો કરતા બનાવો અહીં tan θ હતું તો આને પણ આપણે અહીં tan 90 માઈનસ એટલે cot θ મળ્યું પણ અહીં પહેલું સમીકરણ tan માં છે બીજું tan માં ફેરવો તો cot θ ને આપણે લખી શકાય 1 ના છેદમાં tan θ કારણ કે tan નો વ્યસ્ત છે બરાબર AB ના છેદમાં 9 એને પણ આની જેમ tan ના સ્વરૂપમાં લઈ લો તો tan θ બરાબર જો તો tan અંશમાં ગણાય 9 અંશમાં થાય અને AB આવશે છેદમાં આને સમીકરણ 2 આવી ગયું જો ખ્યાલ પડ્યો હું કરું કારણ કે બાકી તો જો તમે AB ને સૂત્રનો કરતા બનાવો તો AB બરાબર 4 tan θ AB બરાબર જો તમે લખો 4 tan θ બરાબર 9 સોરી cot θ બરાબર 4 tan θ ના છેદમાં 9 9 cot θ બરાબર 4 tan θ તો આપણે એમાં કઈ મળતું નથી તો એક કામ કરો એને પહેલું સમીકરણ tan માં મળ્યું બીજું cot માં મળ્યું કારણ કે એમાં 90 માઈનસ θ તો એટલે tan નો કોટિકોણ cot મળે તો એને એક કામ કરો પહેલા જેમ tan માં ફેરવી દો તો cot θ એટલે 1 ના છેદમાં tan θ અમે AB ના છેદમાં 9 tan θ શોધો tan θ અંશમાં જાય અને AB જગ્યાએ AB છેદમાં આવશે 9 અંશમાં એટલે tan θ બરાબર 9 ના છેદમાં AB સમીકરણ 2 તો 1 ને 2 2 જો tan માં ફરી ગયો તો 2 ને હરખાવી દો સમીકરણ 1 અને 2 પરથી હું તો 1 ને 2 પરથી 2 tan ની કિંમત છે તો 1 ને 2 પરથી 2 ને હરખાવી દો તો tan θ બરાબર AB ના છેદમાં 4 લખી નાખો અહીંયા તેથી AB ના છેદમાં 4 બરાબર 9 ના છેદમાં AB જો તો tan θ બરાબર AB ના છેદમાં 4 આમાં મૂકી દો તો AB ના છેદમાં 4 બરાબર 9 ના છેદમાં AB તેથી જો તો AB ગુણ્યા AB એટલે શું થશે AB નો વર્ગ બરાબર 900 તો કેટલા 36 જો તો AB ના છેદમાં 4 બરાબર 9 ના છેદમાં AB AB ગુણ્યા AB AB નો વર્ગ બરાબર 936 AB નો વર્ગ બરાબર 36 તેથી AB બરાબર કેટલા જો તો AB નો વર્ગ બરાબર 36 તો AB ના વર્ગનું વર્ગમૂળ AB ને 36 નું વર્ગમૂળ કેટલું 6 આમ તો ખરેખર ના પ્લસ ઓર માઈનસ 6 મીટરે મળે બરાબર છે પણ આપણે તો સીધું વર્ગમૂળ પ્લસ જ લઈ લેશું કારણ કે AB નો વર્ગ બરાબર 6 AB બરાબર પ્લસ ઓર માઈનસ 6 મળે અને ઋણ શક્ય નથી એટલે સીધું લખી નાખો AB બરાબર 6 મીટર લ્યો અથવા ના તમારે એક કામ કરો પહેલા AB બરાબર પ્લસ ઓર માઈનસ 6 પ્લસ ઓર માઈનસ 6 મીટર કઈ રીતે ખબર પડી AB વર્ગ માઈનસ 36 ને તો તમને ખબર ન પડે કે AB વર્ગ બરાબર 6 છે તો આપણે તો અત્યાર સુધી AB વર્ગ બરાબર 6 AB બરાબર 6 જ લેતા હતા પણ 6 પ્લસ એ મળે 6 માઈનસ મળે કઈ રીતે જો AB વર્ગ બરાબર 36 છે 36 નો લઈ લો તો જો તને આવ્યો આપણે AB વર્ગ માઈનસ 36 બરાબર 0 આનો આવ્યો 2 આપણે તમને ખબર હોય તો AB નો વર્ગ માઈનસ 6 નો વર્ગ બરાબર 0 તો આનો આવ્યો 2 મળશે AB માઈનસ 6 અને AB પ્લસ 6 બરાબર 0 AB બરાબર પ્લસ 6 AB બરાબર માઈનસ 6 એટલે આ રીતે એના બે અવયવો મળે પ્લસ અને માઈનસ તો અહીં AB બરાબર મળ્યા આપણે AB વર્ગ બરાબર 36 એટલે AB બરાબર પ્લસ ઓર માઈનસ 6 મીટર નીચે લખજો કૌંસમાં કે પ્લસ ઓર માઈનસ 6 એટલે AB બરાબર AB નો અંતર એટલે ટાવરની ઊંચાઈ 6 મીટરે મળે અને
અને -6 મીટર એ મળે, બરાબર ને? પ્લસ ઓર માઈનસ એટલે તો નીચે લખો ને કૌંસમાં કે ભાઈ ટાવરની ઊંચાઈ ઋણ શક્ય નથી, તેથી AB બરાબર કેટલા 6 મીટર લ્યો. જો તો ખ્યાલ પડ્યો? બહુ મહત્વનો દાખલો છે, સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે. પહેલા અને છેલ્લા દાખલા પરીક્ષામાં વધારે પૂછે, ધ્યાન રાખજો વિદ્યાર્થી. તમે જોજો છેલ્લા વર્ષોના પેપરમાં પહેલા અને છેલ્લા દાખલા વધારે પૂછે. જો તો ખ્યાલ પડ્યો તમને? ટાવરના તળિયામાંથી પસાર AB ટાવર છે, એના તળિયામાંથી પસાર થતી રેખા પર તળિયાથી 4 મીટર અને 9 મીટર દૂર આવે બે બિંદુથી ટાવરની ટોચના ઉચ્ચતર કોણના માપ કોટિકોણના માપ છે. એટલે કે AB ટાવર છે, એના તળિયામાંથી પસાર થતી આ રેખા છે, એના 4 મીટર અંતરે આવેલું બિંદુ 1 અને એક બિંદુ 9 મીટર અંતરે આવેલું બિંદુથી આ બે બિંદુથી ટાવરની ટોચના ઉચ્ચતર કોણના માપ જો કોટિકોણના માપ છે. એકને થીટા ધરો ને એકને 90 માઈનસ થીટા ધરો. હવે આપણે ખબર છે આ ખૂણો મોટો હોય, નજીકનો ખૂણો ટાવરની, અને દૂરનો ખૂણો કેવો હોય? નાનો હોય. તો ઘણી વખત વિદ્યાર્થી કહે છે અહીંયા 90 માઈનસ થીટા લખીને અહીંયા થીટા લખી તો હાલે, એમાં કઈ તમે અહીંયા થીટા લખો તો અહીંયા 90 માઈનસ થીટા લખો. નજીકનો ખૂણો મોટો જ છે હંમેશા, c આગળ બનતો ખૂણો. એટલે થીટા અહીં લખો, 90 માઈનસ થીટા અહીં લખો આ દાખલામાં, અથવા ઘણા વિદ્યાર્થી થીટા અહીં લખો અને 90 માઈનસ થીટા અહીં લખો તો જવાબ સરખો જ આવશે બે રીતે. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી? તો આ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો છે, કારણ કે આ બે ખૂણા આપણે ધારવા પડશે. એકને થીટા ધારો ને એકને 90 માઈનસ થીટા મૂકવા. કારણ કે આપણે કીધું છે કે આ બે બિંદુથી ટાવરની ટોચના ઉચ્ચતર કોણના માપ કોટિકોણના માપ છે, બરાબર છે? તમને ખૂણા તમે ધારી લીધા, બાકી તમને મળી જાય. એક tan માં મળે સમીકરણ, બીજું cot માં મળે. તો એને હરખાવવા માટે એને tan માં ફેરવી દો, એકના છેદમાં tan થીટા, પછી આપણે tan સમીકરણ કરતા બનાવી દો, એકને બે ને બેને હરખાવી દો, તો આપણને સાબિત થઈ જાય કે આપણે કીધું ટાવરની ઊંચાઈ 6 મીટર છે એમ સાબિત કરો, એ સાબિત થઈ ગઈ. જો તો એટલે બહુ અગત્યનો દાખલો છે વિદ્યાર્થીઓ, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો